વેલકમ બેક. સમાચારમાં આગળ વાત વડોદરાની તાંદલજા રોશનનગરમાં રસ્તા બાબતે બબાલ થઈ છે. આવવા જવાના રસ્તા પર કોર્ટ ચણી દેતા બબાલ થઈ છે. સ્થાનિકોએ વિરોધ કરતા ટોળા સામે આવી ગયા. તો છૂટા હાથની મારામારીમાં 3 લોકો ઇજાગ્રસ્ત. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડાયા છે. તો રોષે ભરાયેલા લોકોનો આક્ષેપ, પોલીસ અને પાલિકાએ અરજીને ધ્યાને ન લેતા વાત મારામારી સુધી પહોંચી ગઈ. अन्य समाचार बात करिए तो वडोदरा में गुरु शिष्यना संबंध ने लांछन लगावती घटना सामे आई है। शिनोर तालुका में विद्यार्थी ने भोळवीने लंपट शिक्षक नासी गयो। आईटीआई की तालीम लेती विद्यार्थी ने प्रेमना पाठ भणावीने भगाड़ी गयो। तो शिक्षक आ कृत्य सामे आव्युं छे। घरेथी गुम थयेली विद्यार्थिनीए बमणी उंमરના शिक्षक साथे प्रेम लग्न कर्यानो खुलासो। विद्यार्थिनीए पोताना भाईना फोन पर लग्ननो मेसेज मोकलता परिवारना पग नीचेथी जमीन सरकी गई। विद्यार्थिनीना परिवारजनोए शिनोर आईटीआई पर पहोंचीने रोष ठालव्यो छे। तो विद्यार्थिनी साथे लग्न करनार शिक्षक ब्रिजेश कुमार परमार होवानुं सामे आव्युं। विद्यार्थिनीना भाईए शिक्षक परिणीत होવાનો પણ આક્ષેપ કર્યો છે। ન્યાયની અપેક્ષા સાથે શિનોર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે પરિવાર। ટીચર જે કંઈક બહેલાવી ફૂસલાવીને મારી બેનને ખબર નહીં કેવી રીતે બહેલાવી ફૂસલાવી અને એને જોડે રજીસ્ટર કરી છે અને પહેલેથી એ ટીચર જે છે એ પરિણીત હતા। હવે મારી બેનને એ ખ્યાલ છે નથી, એ કંઈ ખ્યાલ નથી અને મારી બેનને આવી રીતે બહેલાવી ફૂસલાવીને એ રજીસ્ટર કરી છે અને આજે એમનો મેસેજ આવે છે એવી રીતે કે ભાઈ આવી રીતે રજીસ્ટર કર્યું છે। હવે એ મેસેજ મારી બેને કરે છે એ કે સાહેબે કરે છે એ પણ અમને ખ્યાલ નથી। મારી બેન સુરક્ષિત છે નથી એ પણ મને ખ્યાલ નથી। એ ગુરુ જ આજે જો વિદ્યાર્થી જોડે આવું કરે છે તો અમારી છોકરીઓ જે સુરક્ષિત છે આ સમાજમાં અમારા છોકરાને ભણાવવી જોઈએ કે ના ભણાવવી જોઈએ। હવે સમાચારમાં આગળ વાત ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી। તો મોરબા, સાડખાખરા, સુખપર સહિતના ગામોમાં વરસાદ। ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। तो सतत बीजा दिवसे वरसादी माहौल जोवा मळी रह्यो छे। सतत वरसादनी धमाकेदार एंट्रीथी लोकोमां खुशीनो माहौल छे। विराम बाद वरसादे एकवार फरी पधरामणी करी। तो महत्वनुं छे के वरसादथी शेत्रुंजी नदीमां नवा नीरनी आवक पण नोंधाई छे। गरमीथी पण लोकोने राहत मळी छे। सतत बीजा दिवसे वरसादी माहौलथी खेडूतोमां पण खुशीनो माहौल जोवा मळी रह्यो छे। गारियाधार पंथकमां मेघानी धमाकेदार एंट्री जोवा मळी रही छे। सतत बीजा दिवसे पण वरसाद वरसी रह्यो छे। मोरबा, साडखाखरा, सुखपरमां वरसाद। तो वरसादथी शेत्रुंजी नदीमां नवा नीरनी आवक थई छे। तो साथे गरमीथी पण लोकोने राहत मळी छे। तो विराम बाद वरसादनी धमाकेदार एंट्री थई छे। भावनगरमां सतत 2 દિવસથી वरसाद वरसी रह्यो छे। गारियाधार पंथकमां वरसादथी खुशनुमा माहोल जोवा मळी रह्यो छे। तो शेत्रुंजी नदीमां नवा नीरनी आवक। संवाददाता नितिन जोड़ाया है फोन लाइन पर। વધુ માહિતી આપવા માટે નિતિન, શું અપડેટ? સતત 2 દિવસથી વરસાદ। જી ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં ભાવનગરમાં પંથકના જે વિસ્તારો છે એટલે કે જે ઉપરવાસના વિસ્તારો છે, ગારિયાધાર સહિતના જે આજુબાજુના જે ગામો છે ત્યાં વરસાદી વાતાવરણ છે તેનો માહોલ બપોર બાદના સમયમાં બંધાતો હોય છે। ત્યારે આજે પણ જ્યારે ત્રીજા દિવસે સતત છે તો ઉપરવાસમાં સારા વરસાદને લઈ અને જે શેત્રુંજી નદી છે એટલે કે શેત્રુંજી નદીનો જે શેત્રુંજી ડેમ છે તે ભાવનગરના પીવાના પાણી માટેનો એક મોટો સૌરાષ્ટ્રનો સ્ત્રોત છે। તેમાં નવા નીરો આવતા આ વિસ્તારના ખેડૂતો અને લોકો છે તેમાં આનંદની લાગણી છવાય છે। જી બિલકુલ નિતિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સતત બીજા દિવસે વરસાદી માહોલ। ભાવનગરમાં વરસાદ વરસી રહ્યો છે। ગારિયાધાર પંથકના મેઘાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। તો સાથે જ નદીમાં નવા નીરની આવક થઈ છે। ખેડૂતોમાં પણ આનંદ। तो वरसादथी शेत्रुंजी नदीमां नवा नीरनी आवक नोंधाई छे। सतत बीजा दिवसे वरसादी माहोल जोवा मळी रह्यो छे। गारियाधार पंथकमां मेघानी धमाकेदार एंट्री थई छे। तो साथे ज खेडूतोमां पण खुशीनो माहोल जोवा मळी रह्यो छे। मोरबा, साडखाखरामां सतत 2 દિવસથી वरसादनो माहोल जोवा मळी रह्यो छे। उल्लेखनीय छे के नदीमां नवा नीर आवता खेडूतोमां आनंदनी लागणी। तो भावनगरना मोरबा, साडखाखरा, सुखपरमां सतत 2 દિવસથી વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે।
ઉલ્લેખનીય છે કે વરસાદે વિરામ લીધા બાદ ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ભાવનગરમાં લોકોમાં પણ ખુશીનો માહોલ છે। ગરમીથી ત્રસ્ત લોકોએ વાતાવરણમાં ઠંડક અનુભવાતા રાહતનો શ્વાસ લીધો છે। તો નદીમાં નવા નીરની આવક થતાં પણ લોકો અહીં ખાસ જોવા માટે આવી રહ્યા છે। શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે, જે બાદ લોકો પણ તે જોવા માટે અહીં આવ્યા છે। તો ગારિયાધાર પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે। મોરબા સાળખાખરામાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઉલ્લેખનીય છે કે વરસાદે વિરામ લીધા બાદ લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ખાસ કરીને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ભાવનગરમાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે। પ્રથમ વરસાદમાં જ ખંભાળિયા નગરપાલિકા કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે। પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા। શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના સામે આવી। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। વિજલપુર, કેશોદ, ઠાકર શેરડી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। 2 કલાકમાં જે પ્રકારથી સતત વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે। રામનાથ સહિતના મુખ્ય માર્ગો પર પાણી તો ભરાયા, પરંતુ તંત્રના દાવા પોકળ સાબિત થયા છે, કારણ કે શરૂઆતી વરસાદમાં જ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। તો 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં મુખ્ય બજારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયાની રામનાથ સોસાયટી છે, તે રામનાથ સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ પોકળ સાબિત થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રામનાથ સોસાયટીમાં મુખ્ય બજારોમાં ગોઠણસમા પાણી ભરાતા અનેક વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદના કારણે વાવણી લાયક વરસાદ થયો હોય ત્યારે ખેડૂતો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદ 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્વારકામાં સતત વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। તો સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે। પ્રાથમિક તબક્કે ઝેરી ગેસ શ્વાસમાં ભળવાથી મોત થયાનો ખુલાસો થયો છે। ઘરમાં રહેલું ગેસ ગીઝર ચાલુ રહી જતા આ ઘટના બની। કાર્બન મોનોક્સાઇડ લોહીમાં ભળતા ઓક્સિજનનો પ્રવાહ અવરોધાયો હતો। 4 લોકોના પોસ્ટમોર્ટમમાં આ મોટો ખુલાસો થયો છે। મહત્વનું છે કે મોટા ભાગડ વિસ્તારમાં રાજહંસ કોઓપરેટિવ લિમિટેડ સોસાયટીના એ બિલ્ડિંગ એક જ પરિવારના 4 લોકોના શંકાસ્પદ રીતે મોત થયા હતા। સ્થળ પરથી જશુબેન કેશુભાઈ વાઢેર, ગૌરીબેન હીરાભાઈ મેવાડા, શાંતાબેન નાનજીભાઈ વાઢેર અને હીરાભાઈ રત્નાભાઈ મેવાડાનો મૃતદેહ મળ્યો હતો, જેમાં જશુબેન, ગૌરીબેન અને શાંતાબેન સગ્ગી બહેનો હતા। જશુબેન વાઢેર તેમના નાના દીકરા રાકેશ અને પુત્રવધુ સાથે રહેતા હતા, જ્યારે પુત્ર અને પુત્રવધુ ફરવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।